ઈ તાકાત પ્રેમની છે, માનસિકતાની છે. કે ભીમસિંહભાઈની જે માનસિકતા છે એ બોલે છે બહુ ઓછું, સરળ લાગે છે, પણ એની અંદરનું જે મગજ ચાલે છે, જેમ આર્મીના ઓફિસરો ઓપરેશન કરતા હોય ને ત્યારે બ્રેન છે ખતરનાક રીતે ચાલતું હોય, એવી જ રીતે આ સંસ્થાની અંદર સંસ્થાને સર્વશ્રેષ્ઠ ટોપ ઉપર કેવી રીતે લઈ જવી એ એમના પરિચય પછી ખ્યાલ આવ્યો કે એમના જે વિચારો છે, એમના વિચારોનું મૂલ્ય છે, એને સમજવા માટે આપ શ્રી માતાઓ બહેનો અને દીકરા દીકરીઓના જે વાલીઓ છે એમને આજે એક મિલન તરીકે અહીંયા ઉપસ્થિત રહેવા માટે બોલાવ્યા છે ને આપ સૌ રહ્યા છો. અને આ સંસ્થાએ મને અહીંયા કંઈક શીખવા માટે, મને આવડે છે એ કહેવા માટે હું નથી આવ્યો, પણ હું કંઈક કહીશ તો મને પણ શીખવા મળશે. આયોજકે મને બોલાવ્યો છે એમાં અને મંચસ્થ મહાનુભાવનો ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક માણસ કોઈને કોઈ સફળતાની પાછળ એક પ્રયાસ કરતો હોય છે, એની પાછળની એક શક્તિ હોય છે, એ શક્તિને ઉજાગર કરનાર એક એવું વ્યક્તિત્વ હોય છે કે જે તમારી સંસ્થાની અંદર જે વિદ્યાર્થીઓ ભણે છે એની પાછળની એક છુપી શક્તિ છે જે ભીમસિંહભાઈની અંદર છે, એ તમને બતાવતા નથી. અને એ શક્તિ દ્વારા એ વિદ્યાર્થીઓને એના લક્ષ્ય સુધી પહોંચાડવા માટેનો એ અથાગ મહેનત કરી અને જે પ્રયાસ કરી રહ્યા છે, તો ભીમસિંહભાઈ અને આ સંસ્થાને પણ વંદન કે આવી સંસ્થા. મંદિરભાઈ સરસ વાત કીધી કે બિલ્ડિંગો જોઈને મારી દીકરીને એડમિશન નથી આપ્યું.